હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 4 સન ટૂર, જે પ્રથમ સત્રમાં આવે છે, પરંતુ ભાગ 4માં બીજા સત્રની સ્વાધ્યાયન પોથીમાં આ પાઠ લખવાનો છે. એક્ટિવિટી 1, રીડ ધીસ વર્ડ્સ અલાઉડ. મોટેથી આપેલા શબ્દ વાંચવાના છે. વિન્ડ, સ્ટ્રોંગેસ્ટ, અપરૂટ, બ્લો ઓફ, ટેક ઓફ, રેપ્સ, ટાઇટલી, બ્રાઇટર. આ રીતે તમે આપેલા શબ્દ વાંચશો. ત્યારબાદ પ્રશ્ન 1a, રીડ ધ સ્ટોરી ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એક્ટિવિટી 1 એન્ડ રાઇટ હુ સેડ ધીસ. તમારી ટેક્સ્ટ બુકમાંથી એક્ટિવિટી 1 વાંચવાની છે અને આ કોણ બોલે છે તે લખવાનું છે. પહેલું છે આઈ કેન અપરૂટ ટ્રીઝ, તો ધ વિન્ડ બોલે છે. 2, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, ધ સન બોલે છે. ત્રીજું છે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, ધ વિન્ડ બોલે છે. 4, નાવ લેટ મી ટ્રાય, ધ સન બોલે છે. અને 5મું, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ, ધ વિન્ડ બોલે છે. ત્યારબાદ એક્ટિવિટી 1b, એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. યોગ્ય ક્રમમાં આપેલા વાક્ય ગોઠવવાના છે. અહીં 5 વાક્ય આપેલા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. પહેલું વાક્ય થશે આઈ એમ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. બીજું વાક્ય થશે આઈ કેન અપરૂટ ટ્રીઝ. ત્રીજું વાક્ય થશે કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. ચોથું વાક્ય થશે નાવ લેટ મી ટ્રાય. અને 5મું વાક્ય થશે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. આ રીતે તમે લખશો. ત્યારબાદ એક્ટિવિટી 1c, રીડ ધ સ્ટોરી, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા એક સ્ટોરી આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે ખરું અને ખોટું લખવાનું છે. પહેલું છે ધ ડે ઇઝ વેર લોંગર ધેન ટુડે, લોંગ અગો, ફોલ્સ થશે. બીજું ધ સન રેસ્ટ અક્રોડ ધ અર્થ, ફોલ્સ. ત્રીજું મીરુ વોઝ અ ક્લેવર બોય, ટ્રુ. મેરુ ડિસાઇડેડ ટુ સ્લો ડાઉન ધ સન, ટ્રુ. 5, ધ સન ડિસએગ્રીડ વિથ મેરુસ રિક્વેસ્ટ, ફોલ્સ. 6, ધ ડેઝ આર લોંગર નાવ, ધેરફોર પીપલ ગેટ મોર ટાઈમ ટુ એન્જોય ધ ડે લાઇટ, ટ્રુ. ત્યારબાદ એક્ટિવિટી 2a, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ગિવિંગ વર્ડ. અહીંયા નીચે જે શબ્દ આપ્યા છે તેના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. જીબ્રા, હોર્સ અને ટોલ. એના આધારે વાક્ય બનાવેલું છે જીબ્રા ઇઝ ટોલર ધેન હોર્સ. એવી રીતે આપણે વાક્ય બનાવીશું. પહેલું છે રેટ, રેબિટ અને સ્મોલ. તેના આધારે વાક્ય બનાવી શકાય રેટ ઇઝ સ્મોલર ધેન રેબિટ. બીજું છે બસ, બુલેટ ટ્રેન અને ફાસ્ટ. વાક્ય બનાવી શકાય બુલેટ ટ્રેન ઇઝ ફાસ્ટર ધેન બસ. ત્રીજું છે હની, જગેરી અને સ્વીટ. તો લખી શકાય હની ઇઝ સ્વીટર ધેન જગેરી. ચોથું હટ, બંગલો, બિગ. તો બંગલો ઇઝ બિગર ધેન હટ. 5, સન, મૂન, બ્રાઇટ. તો સન ઇઝ બ્રાઇટર ધેન મૂન. આ રીતે આપણે વાક્ય બનાવી લખશું. ત્યારબાદ એક્ટિવિટી 2b, રીડ ધીસ ડાયલોગ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ગિવન ઓપ્શન, ધેન ઇનેક્ટ ઇટ. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. આયુષી સેઝ હેલો ગુડ મોર્નિંગ. ક્રિશિવ સેઝ ગુડ મોર્નિંગ, વાય આર યુ લેટ ટુડે. અહીંયા વાય લખીશું. આયુષી સેઝ બીકોઝ આઈ વોઝ સ્ટક ઇન ધ ટ્રાફિક. ક્રિશિવ સેઝ ડીડ યુ બ્રિંગ માય બુક વિથ યુ. આયુષી સેઝ ઓહ આઈ હેવ નોટ રીડ ઇટ યેટ, ધેરફોર આઈ ડીડ નોટ બ્રિંગ ઇટ. ક્રિશિવ સેઝ હા હા યુ આર અ સ્લો રીડર, લેટ્સ હરી અપ, અવર ટીચર હેઝ ઓલરેડી રીચ ધ ક્લાસ. આ રીતે આપણે લખશું. ત્યારબાદ એક્ટિવિટી 2c, રીડ ધીસ ડાયલોગ, ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ગિવન ઓપ્શન, ઇનેક્ટ ઇટ. અહીંયા કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને વર્ગખંડમાં ભજવવાનું છે. જેનિસા સેજ હાય વિયાન, લેટ્સ ગો ટુ ધ ઝૂ. વિયાન સેજ ધેટ્સ વેરી ગુડ આઈડિયા. જેનિસા સેજ લુક એટ ધ એલિફન્ટ, ઇટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઇન ધ જંગલ. યસ દીદી, બટ ઇટ કેન નોટ રન ફાસ્ટર ધેન માય ફેવરિટ એનિમલ અ હોર્સ. આ રીતે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું અને સંવાદ લખીશું. જેનિસા સેજ આઈ એગ્રીડ બટ હોર્સ ઇઝ સ્લોવર ધેન ચિત્તા. વિયાન સેજ ડુ યુ નો અ ઝીબ્રા કેન રન લોંગર ધેન અ ચિત્તા. જેનિસા ધેટ્સ ઇમેજિંગ. આ રીતે આપણે લખશું. ત્યારબાદ એક્ટિવિટી 2d, રીડ ધીસ ડાયલોગ, આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપેલા ડાયલોગ છે જય અને સંજય વચ્ચેના છે, તે વાંચવાના છે, સમજવાના છે. તેના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું વેર હેઝ સંજય ગોન. જવાબ થશે સંજય હેઝ ગોન ટુ ધ ટેમ્પલ. બીજું છે હુ હેઝ રીચ્ડ સંજય's હોમ.
તો જય હેઝ રીચ સંજય's હોમ. 3. હેઝ જય ફિનિશેડ હિઝ હોમવર્ક? તો જવાબ લખીશું યસ, જય હેઝ ફિનિશેડ હિઝ હોમવર્ક. 4. વિચ હોમવર્ક હેઝ સંજય ફિનિશેડ? તો સંજય હેઝ ફિનિશેડ હિઝ ગુજરાતી હોમવર્ક. 5. વોટ હેઝ અર્ચના બોરોવેડ? જય's નોટબુક. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા પણ આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, વાય ઇઝ ધ ઇન્ડિયન સમર એક્સ્ટ્રીમલી હોટ? જવાબ થશે બીકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. બીજું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ કોલ્ડ. કોલ્ડનો ઓપોઝિટ તો હોટ થશે. ત્રીજું છે ધ સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટેડ ખાલી જગ્યા ઇન્ટુ ખાલી જગ્યા. તો સાયન્ટિસ્ટ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરાઇઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ચોથું છે વોટ ડુ વી નીડ ટુ રન વ્હીકલ્સ? જવાબ થશે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. 5. વોટ આર ધ વેરિયસ સોર્સિસ ઓફ એનર્જી? તો કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સન આર સોર્સિસ ઓફ એનર્જી. છઠ્ઠું છે વી નીડ એનર્જી ટુ કુક અવર ફૂડ. ટ્રુ ઓર ફોલ્સ? તો ટ્રુ થશે. 7. ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ બર્નિંગ. બર્નિંગનો સિમિલર મિનિંગ સ્કોર્ચિંગ થશે. 8. ઇઝ કોલ અ સોર્સ ઓફ એનર્જી? તો યસ, કોલ ઇઝ અ સોર્સ ઓફ એનર્જી. ત્યારબાદ ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન એક્ઝામ્પલ. અહીંયા છે કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્યને આપણે જુદા પાડી લખવાના છે. મોહન બોટ અ બુક એસ્ટરડે એન્ડ મોહન હેઝ બોટ અ બુક. આવી રીતે છે, બે વિભાગની અંદર આપેલા વાક્ય વહેંચવાના છે. તો મોહન બોટ અ બુક એસ્ટરડેમાં રાહુલ પ્લેડ ચેસ લાસ્ટ સન્ડે. વેદિકા રિપ્લાઇડ હિઝ ટીવી 2 days ago. અહીંયા છે ભૂતકાળના વાક્ય લખવાના છે. રાહુલ હેડ જસ્ટ પ્લેડ ચેસ. તો અહીંયા છે આજે જે કામ થયું છે તે લખવાનું છે. આવી રીતે આપણે અલગ પાડી લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 બી વર્ક ઇન પેર્સ. જોડીમાં કામ કરવાનું છે. હેઝ રમેશ પ્લેડ એ મેચ? યસ હી હેઝ અથવા નો હી હેઝન્ટ. એવી રીતે આપણે જવાબ આપવાના છે. તમે અહીંયા યસ અને નો ગમે તે જવાબ આપી શકો છો. પહેલું છે હેઝ રાધા ટોક્ડ વિથ કૃષ્ણા? તો યસ સી હેઝ. બીજું હેઝ ધોની વોન ધ ટોસ? યસ હી હેઝ. 3. હેઝ યોર મધર રીડ ધીસ બુક? નો સી હેઝન્ટ. તમે હેઝન્ટ કે હેઝ લખી શકો છો. 4. હેઝ જલ્પા ફિનિશેડ હર હોમવર્ક? યસ સી હેઝ. 5. હેઝ નેહા વોચડ બાહુબલી મૂવી? નો સી હેઝન્ટ. 6. હેઝ રોનક એવર ટેસ્ટેડ દાબેલી? નો હી હેઝન્ટ. 7. હેઝ યોર સિસ્ટર રીચડ અમદાવાદ? યસ સી હેઝ. 8. હેઝ યોર બ્રધર વિઝિટેડ સાયન્સ સિટી ઇન પાટણ? નો હી હેઝન્ટ. 9. હેઝ યોર ફાધર રીડ ધીસ ન્યૂઝપેપર? યસ હી હેઝ. 11. હેઝ નેહા ઇન્વાઇટેડ યુ ટુ અ પાર્ટી? નો સી હેઝન્ટ. આવી રીતે લખી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3C ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શાઉન ઇન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ મુજબ ટેક્સ્ટ એટલે અક્ષર ચેન્જ કરવાના. ચિંતન વેન્ટ ટુ અ ટેમ્પલ. ચિંતન હેઝ ગોન ટુ અ ટેમ્પલ. વેન્ટ ટુની જગ્યાએ હેઝ ગોન લખવાનું છે. પહેલું છે રાઘવ અરાઇવ્ડ એટ સ્કૂલ. તો રાઘવ હેઝ અરાઇવ્ડ એટ સ્કૂલ. 2. સોનલ વોચડ ધ મૂવી. સોનલ હેઝ વોચડ ધ મૂવી. ઈશાન પ્લેડ હોકી. તો ઈશાન હેઝ પ્લેડ હોકી. 4. યોગેશ બોટ અ પેન. યોગેશ હેઝ બોટ અ પેન. 5. નિશા ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ્સ. નિશા હેઝ ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ્સ. 6. રોહિત વિઝિટેડ ધ લાઇબ્રેરી. રોહિત હેઝ વિઝિટેડ ધ લાઇબ્રેરી. 7. તુષાર હેલ્પ મી. તો તુષાર હેઝ હેલ્પડ મી. 8. રેણુકા અરેન્જેડ અ પાર્ટી. રેણુકા હેઝ અરેન્જેડ અ પાર્ટી. 9. પૂનમ ડેકોરેટેડ ધ રૂમ. પૂજન હેઝ ડેકોરેટેડ ધ રૂમ. 10. અલ્પા રીડ ધીસ બુક. અલ્પા હેઝ રીડ ધીસ બુક. આ રીતે આપણે લખી શકશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 ફ્રેમ WH ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એન્ડ આન્સર. અંડરલાઇન એટલે કે જેની નીચે લીટી કરેલા છે એ શબ્દને આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે. પહેલું છે અક્ષય હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્સર્ટ. તો 3 પ્રશ્ન બનાવવાના છે. તો અહીંયા 3 પ્રશ્ન મેં બનાવેલા છે. હુ હેઝ પ્લેડ ગિટાર ઇન ધ કોન્સર્ટ? વોટ હેઝ અક્ષય પ્લેડ ઇન ધ કોન્સર્ટ? વેર હેઝ અક્ષય પ્લેડ ગિટાર? આવી રીતે આપણે જે અક્ષરની નીચે લીટી કરી છે તેના આધારે પ્રશ્ન બનાવી લખવાના છે. બીજું મનીષા હેઝ સંગ અ નાઇસ સોંગ. તો વોટ હેઝ મનીષા સેંગ? ત્રીજું કંચન હેઝ રીડ ધ બુક પાટણની પ્રભુતા.
તો વોટ હેઝ કંચન રીડ. ચોથું છે જીહાન ગોઝ ટુ સ્કૂલ એવરીડે. ટુ સ્કૂલ અને એવરીડેના આધારે બે પ્રશ્ન બનાવીશું. વેર ડઝ જીહાન ગો એવરીડે, વેન ડઝ જીહાન ગો ટુ સ્કૂલ. પાંચમું છે ગોપાલ કિલ્ડ 2 જાયન્ટ વિથ હિઝ વિટ. તો હાઉ મેની જાયન્ટ ડીડ ગોપાલ કિલ વિથ હિઝ વિટ. 6 વિરાટ ડ્રિંક્સ 3 liters ઓફ જ્યુસ એવરી ડે. તો હાઉ મચ જ્યુસ ડઝ વિરાટ ડ્રિંક એવરી ડે. 7 પૂનમ વિલ ગો ટુ ભાવનગર બાય કાર ટુમોરો. તો વેન વિલ પૂનમ ગો ટુ ભાવનગર બાય કાર. 8 રાધા કેન નોટ સ્લીપ પ્રોપરલી બીકોઝ ઓફ લાઉડ નોઇઝ. તો વાય કેન રાધા નોટ સ્લીપ પ્રોપરલી. 9 નિલેશ બ્રોટ 3 pens yesterday. તો who brought 3 pens yesterday. અને બીજો પ્રશ્ન બનાવી શકાય, હાઉ મેની પેન્સ ડીડ નિલેશ બ્રિંગ yesterday. 10 મહેશ એન્ડ માયા હેવ સોલ્ડ ધેર કાર. તો વોટ હેવ મહેશ એન્ડ માયા સોલ્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 એ કરેક્ટ ધ એરર. પહેલું છે રિયા હેવ કોલ્ડ મી. તો રિયા હેઝ કોલ્ડ મી. બીજું નિખિલ હેઝ કેમ ટુ સ્કૂલ. તો નિખિલ હેઝ કમ ટુ સ્કૂલ. 3 વનિતા હેઝ પ્લેઇંગ ધીસ ગેમ. તો વનિતા ઇઝ પ્લેઇંગ ધીસ ગેમ. 4 માધુરી હેવ પ્લાન્ડ અ ટૂર. માધુરી હેઝ પ્લાન્ડ અ ટૂર. 5 આયુષી હેઝ સિંગ અ સોંગ. આયુષી હેઝ સેંગ અ સોંગ. આ રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 4C એરેન્જ ધ વર્ડ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. આપેલા શબ્દનો ઉપયોગ કરી મિનિંગફુલ વાક્ય લખવાનું છે. પહેલું વાક્ય થશે ઇન્દિરા હેઝ પ્લેડ અ મેચ એટ ઈડર. બીજું વાક્ય થશે યુ હેવ નેવર ગોન ટુ અંબાજી. ત્રીજું વાક્ય થશે દર્શના હેઝ નેવર સીન ધ તાજમહેલ. ચોથું વાક્ય થશે ધ ગર્લ્સ હેવ બ્રોટ અ કેક ફોર ધેર ટીચર. પાંચમું વાક્ય થશે વોટ હેવ યુ ઇટન. ત્યારબાદ એક્ટિવિટી 4D મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોઈંગ ક્લૂઝ એન્ડ ધ કન્ડિશન. નીચેના ઉદાહરણ મુજબ આપણે ઉદાહરણ અને કન્ડિશન મુજબ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે દે હેવ વિઝિટેડ સાયન્સ સિટી એટ પાટણ. એવી રીતે આપણે લખીશું પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે. તેના આધારે વાક્ય લખીશું દે હેવ પ્લાનેડ અ ફેમિલી ટ્રીપ ઓન સન્ડે. બીજું છે બુકડ ટિકિટ ઇન એડવાન્સ. તો વાક્ય લખી શકાય દે હેવ બુકડ ટિકિટ્સ ઇન એડવાન્સ. પછી રીચ ઓન ટાઈમ એટ ધ ગેટ. તો વાક્ય બનાવી શકાય દે હેવ રીચ ઓન ટાઈમ એટ ધ ગેટ. પછી ઓબ્ઝર્વ ડાયનોસોર પાર્ક. તો વાક્ય બનાવી શકાય દે હેવ ઓબ્ઝર્વડ ધ ડાયનોસોર પાર્ક. પછી છે ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. તો વાક્ય બનાવી શકાય દે હેવ ગોટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. પછી છે વોચડ અ મૂવી એટ 5D થિયેટર. તો વાક્ય બનાવી શકાય દે હેવ વોચડ અ મૂવી એટ 5D થિયેટર. રાઇટન નોટ ઓન મોડેલ. તો વાક્ય બનાવી શકાય દે હેવ રાઇટન અ નોટ ઓન મોડેલ. ક્લિકડ મેની ફોટોઝ ઓફ. તો વાક્ય બનાવી શકાય દે હેવ ક્લિકડ મેની ફોટોઝ. પછી ગેધર્ડ ઇન્ફોર્મેશન અબાઉટ સાયન્ટિસ્ટ. તો દે હેવ ગેધર્ડ ઇન્ફોર્મેશન અબાઉટ સાયન્ટિસ્ટ. બોટ સાયન્સ બુક. તો દે હેવ બોટ સાયન્સ બુક્સ. ત્યારબાદ સ્ટડી ધ ડિટેલ ઓફ અર્થ એન્ડ રાઇટ 5 to 7 સેન્ટેન્સ અબાઉટ ઇટ. અહીંયા છે પૃથ્વી વિશેનું એક ચિત્ર આપેલું છે અને તેના આધારે આપણે છે 5 થી 7 વાક્ય લખવાના છે. તો લખી શકાય અર્થ ઇઝ અ પ્લેનેટ. ધેર ઇઝ અ લાઈફ ઓન અર્થ. અર્થ હેઝ અ લોટ ઓફ વોટર. ધેર આર મેની રિવર્સ એન્ડ ઓશન્સ. લાર્જ માઉન્ટેન્સ એન્ડ કન્ટિનેન્ટ્સ આર ઓન ધ અર્થ. ધ મૂન ઓર્બિટ અર્થ. અર્થ ઇઝ અ યુનિક પ્લેનેટ. આ રીતે તમે લખી શકો છો. પછી આગળ જોઈએ નો અબાઉટ અવર સન. આપણા સૂર્ય વિશે જાણો. અહીંયા સૂરજ વિશે માહિતી આપી છે તે વાંચવાની છે અને સમજવાની છે. અહીં આપણા પાઠ 4ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 ઇંગ્લિશ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો